ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે એક બહુ સરસ ક્વેશ્ચન જોવા જઈ રહ્યા છે. એક પાતળા લેન્સ માટે લેન્સ મેકર્સ સમીકરણ, જેને આપણે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા પણ આપણે એને કહી શકીએ છીએ. તો અહીંયા ત્રણ આકૃતિ તમે લોકો જોઈ શકો છો. આ ત્રણ આકૃતિમાં હમણાં આપણે પહેલી આકૃતિ પર તમે ધ્યાન આપો. બરાબર. તો એકચ્યુઅલી વિદ્યાર્થી મિત્રો, આના આગળના વિડીયોની અંદર આપણે શું ભણી ગયા? તો કે ભાઈ કોઈ પણ વક્રીભવનકારક સપાટી હોય તો એ વક્રીભવનકારક સપાટી માટેનું જે સમીકરણ છે આપણે ભણી ગયા હતા કે -n1 છેદમાં u પ્લસ n2 છેદમાં v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 ડિવાઇડેડ બાય r. એક બેઝિક ફોર્મ્યુલા આપણે ભણી ગયા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કર્યું છે ખબર છે? બે વક્રીભવનકારક સપાટીઓ, આ આપણી એક વક્રીભવનકારક સપાટી હતી. તમે જુઓ, યાદ કરો તો આગળની થિયરી દેખાશે. આ જ વસ્તુ, રાઈટ? આ જે છે ને એ આગળનો પોર્શન છે એવું તમે વિચારો. હમણાં જે આગળના વિડીયોમાં જે થિયરી તમે લોકો ભણ્યા છો, તો આ પાતળું માધ્યમ હતું અને આ ગ્લાસનું ઘટ્ટ માધ્યમ છે. એને કન્સિડર કરો તો તમારું સમીકરણ તમે આને પણ લાગુ પાડી શકો એમ છો. હવે બે વક્રીભવનકારક સપાટી જે છે એને ભેગી કરી દઈએ. આ એક વક્રીભવનકારક સપાટી અને આને બીજી એક વક્રીભવનકારક સપાટી, આ બંનેને ભેગી કરી દઈએ તો બનતી જે રચના છે એ રચનાને આપણે કહી શકીએ છીએ લેન્સ. હવે આપણો લેન્સ પાતળો છે. ધેટ મીન્સ કે આ જે ડિસ્ટન્સ છે ને આ ડિસ્ટન્સ બહુ ઓછું છે. બી અને ડી, આ જે ડિસ્ટન્સ એ બહુ ઓછું હોય તો એવા લેન્સને આપણે પાતળો લેન્સ કહીએ છીએ. બરાબર. તો આ લેન્સ બે વક્રીભવનકારક સપાટીથી બને. એમાં પહેલી વક્રીભવનકારક સપાટી આપણે લઈએ છીએ, ધેટ ઇઝ એબીસી, અને બીજી વક્રીભવનકારક સપાટી લઈએ છીએ આપણે એડીસી. તો આ જે એબીસી છે ને એ વક્રીભવનકારક સપાટી આ રહી, અને બીજી સપાટી છે ધેટ ઇઝ એડીસી, અને આ જે છે ધેટ ઇઝ એડીસી. બરાબર. બીજું કે આ વક્રીભવનકારક સપાટી એબીસી છે, એનો સ્ફિયર આપણને આ રીતે બનશે. એનો સ્ફિયર આપણને આમ મળશે કે નહીં મળે? એનો એક સ્ફિયર આપણને આમ મળે. બરાબર ને? તો આનું આ ગોળાનું કેન્દ્ર જે છે, આ સ્ફિયર છે કે જેમાંથી એબીસી કટ કરેલી છે, તો આ ગોળાનું કેન્દ્ર આપણને અહીંયા મળશે. તો અહીંયા જે મળશે ને એને આ વક્રીભવનકારક સપાટી એબીસી જે છે ને એને આપણે પહેલી વક્રીભવનકારક સપાટી કહીએ અને બીજી વક્રીભવનકારક સપાટી કહીએ. સો આ આપણી પહેલી વક્રીભવનકારક સપાટી છે. એનું વક્રતા કેન્દ્ર આપણને આ ધ્રુવથી આ તરફ મળે. તો આ જે છે ને એ પહેલી વક્રીભવનકારક સપાટીનું કેન્દ્ર અહીંયા મળે, તો એને આપણે C1 કહીશું. તો એ C1 આ રહ્યું. અને બીજી વક્રીભવનકારક સપાટી છે, એ બીજી વક્રીભવનકારક સપાટી જે છે એનો ગોળો અહીંયા આ રીતે બનશે, તો એનું વક્રતા કેન્દ્ર આપણને અહીંયા મળશે. તો એનું વક્રતા કેન્દ્ર બીજી સપાટીનું અહીંયા આવી ગયું. હવે તમે જુઓ કે આ વક્રીભવનકારક સપાટીથી ઓબ્જેક્ટ જો આ બાજુ હોય તો આપાત કિરણની દિશા આ થાય. તો તમે C1 અહીંયા છે તો R1 માપવા જશો તો એ તમને આ તરફ જશો, જે આપાત કિરણની દિશા છે, એટલે હંમેશા ધન મળે. અને આ વક્રીભવનકારક સપાટી માટે R2 જે છે આમ જશે, તો માપવા તમે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જશો તો R2 તમને માઇનસ મળશે. આ તો જસ્ટ તમને સંજ્ઞા પ્રણાલી શું છે એની ચર્ચા મેં તમને કરી. હવે આપણે શું કરવા જઈ રહ્યા છે, જુઓ તમે આખી વસ્તુને ધ્યાનથી સમજો કે આ આપણી એબીસી એ વક્રીભવનકારક સપાટી છે, આ રહી, અને એનાથી યુ જેટલા અંતરે આપણી વસ્તુ છે. એટલે વસ્તુ આપણે અહીંયા છે. ધેટ મીન્સ કે આ ડિસ્ટન્સ જે છે એ આપણું યુ થશે. આ ડિસ્ટન્સ આપણું કેટલું થશે? યુ થશે. એ જે બિંદુને એ ઓબ્જેક્ટમાંથી જે વસ્તુનું કિરણ નીકળ્યું અહીંયા પહોંચે છે, ત્યારે એ બિંદુ પાસે સપાટીને દોરેલો લંબ વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય. તો આ છે ત્રુટક રેખા છે, સપાટીને દોરેલો લંબ છે. ઓકે. આ કયું મીડિયમ છે? ઘટ્ટ માધ્યમ છે, જેને આપણે ગ્લાસના દ્રવ્યનું, કાચના દ્રવ્યનું અથવા તો લેન્સના દ્રવ્યનું માધ્યમ કહી શકીએ છીએ. તો વસ્તુ આપણી પાતળા માધ્યમમાં છે, હવાના માધ્યમમાં છે. તો પહેલી વક્ર સપાટી, આપણે વક્ર સપાટીના સમીકરણો, આપણે કોઈ પણ વક્ર સપાટી હોય એનું સમીકરણ મેં તમને કહ્યું હમણાં જે તારવ્યું છે તે કોઈ પણ ગોળીય વક્ર સપાટીનું સમીકરણ જે આપણે તારવ્યું છે, સમીકરણ કયું હતું? -n1 છેદમાં u પ્લસ n2 છેદમાં v ઇઝ ઇક્વલ ટુ n2 - n1
છેદમાં આર. આ આપણું વ્યાપક સમીકરણ છે. આ કોઈ પણ વક્રી ભવનકારક સપાટી માટે વાપરીશું. તો જુઓ તમે, પહેલી વક્રી ભવનકારક સપાટી છે એ સપાટી માટે વસ્તુ ક્યાં છે? પાતળા માધ્યમમાં છે, એટલે n1 માં છે. તો એ આપણું અહીંયા n1 માં આવશે. એટલે એના માટે વસ્તુ અંતર કેટલું છે? u છે. હવે જોજો ધ્યાનથી, આપણે આ બંને વક્ર સપાટી ભેગી થાય ને તો આ રીતની રચના છે, એને લેન્સ કહીએ છીએ. તો આપણે શું શોધવા જઈ રહ્યા છે? લેન્સથી u જેટલા અંતરે એક વસ્તુ છે, એનું પ્રતિબિંબ જમણી બાજુ ક્યાં મળશે એ શોધવા જઈ રહ્યા છે. બરાબર? પણ આપણે આને એ શોધવા માટે આપણે શું કરીશું? તો કે આને બે વક્રી ભવનકારક સપાટી સમજીએ છીએ. તો આપણે પહેલા પહેલી વક્રી ભવનકારક સપાટીથી શું થાય એ જ ચર્ચા કરીએ. જોજો ધ્યાનથી, આ પહેલી વક્રી ભવનકારક સપાટી છે. આ પહેલી વક્રી ભવનકારક સપાટી છે અને વસ્તુ કેટલા અંતરે છે? u અંતરે. શું થશે? વસ્તુ પરથી કિરણ નીકળ્યું અને અહીંયા આવ્યું. સપાટીને દોરેલું લંબ વક્રતા કેન્દ્ર C1 માંથી પાસ થાય છે. હવે પ્રકાશનું કિરણ પાતળાથી ઘટ માધ્યમમાં જાય. પાતળાથી ઘટમાં, કારણ કે આખું માધ્યમ એક જ છે. સમજો આ સરફેસ જે છે એ આ સરફેસ આવી અને એની આ બાજુનું આખું માધ્યમ કયું છે? ગ્લાસના દ્રવ્યનું વક્રી માધ્યમ છે, એવું તમે સમજો. હવે શું થશે કે વસ્તુ જે છે એ પાતળાથી ઘટમાં જાય તો તમે શું ભણ્યા કે પાતળાથી ઘટમાં જાય તો એ પ્રકાશનું કિરણ સપાટીના લંબ તરફ વળે. સો જો આ કિરણ જતું હતું આ રીતે, જવું જોઈએ આ રીતે, પણ આ સપાટીને દોરેલો લંબ છે તો એ જવું જોઈએ આ તરફ, પણ વળશે કઈ તરફ? સપાટીને દોરેલા લંબ તરફ. તો એ બેન્ડ થયું અને બેન્ડ થયું ને તો એ એનું કિરણ, એ જે એની ઇમેજ જે છે ને એ અહીંયા I1 પાસે આપે છે. નાઉ વોટ ઇઝ I1? તો પ્રતિબિંબ જે છે ને એ V1 અંતરે મળે છે. V1 અંતરે મળે છે. ક્લિયર? તો તમને આ પ્રથમ વક્રી ભવનકારક સપાટી જે છે ABC સપાટી છે અને બીજી સપાટી ADC છે. તો આ ABC સપાટી માટે ગોળીય વક્ર સપાટીનું સમીકરણ આ વ્યાપક સમીકરણ છે. તો હવે આપણે અહીંયા આવી રીતે લખીએ છીએ કે સપાટી ABC માટે સમીકરણ કયું બને? તો એ સમીકરણ આપણે લખવું છે. કેવી રીતે લખીશું? ચાલો, તો વ્યાપક સમીકરણ તો અહીંયા છે. તો ઓકે, તો તમે કયાથી કયા માધ્યમમાં જાઓ છો? પાતળાથી ઘટમાં જાઓ છો. તો ABC સમીકરણ જે છે એ સમીકરણ માટે આપણે અહીંયા કૌંસમાં લખીશું પાતળાથી ઘટ માધ્યમ. અને પાતળા માધ્યમનો વક્રી ભવનાંક કયો છે? n1 થી n2 માં. તો પાતળું માધ્યમ છે, વસ્તુ એ માધ્યમમાં છે અને પ્રતિબિંબ ઘટ માધ્યમમાં રચાય છે. તો આપણું સમીકરણ છે, સમીકરણ શું આવશે? પ્રતિબિંબ કેટલા અંતરે છે? V1 અંતરે છે. તો ABC સપાટી માટે આવું લખી શકાય વિદ્યાર્થી મિત્રો, -n1 એઝ ઇટ ઇઝ. વસ્તુ અંતર કેટલા અંતરે છે? u એઝ ઇટ ઇઝ, પ્લસ n2 એઝ ઇટ ઇઝ, છેદમાં પ્રતિબિંબ અંતર કેટલા અંતરે છે? V1 અંતરે છે. સો V1 is equal to n2 minus n1. અને આને હું જરા ખાલી આવું શેપ આપી દઉં એટલે નહીં તો તમને એવું આની અંદર લખાઈ ના જાય. n2 minus n1 છેદમાં r1. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1. બરાબર? ક્લિયર? આ થઈ ગયું તમારું સમીકરણ 1. હવે શું થાય છે? આ વક્રી ભવનકારક સપાટીથી પ્રતિબિંબ આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા મળે છે. હું આખી જ વસ્તુ તમને ફરી અહીંયા ડ્રો કરીને પણ સમજાવું છું. તમે જોજો આ રીતે. આ આપણી વક્રી ભવન, ખરેખર આપણે આનાથી રચાતું પ્રતિબિંબ જે છે ને, ઓકે, આનાથી રચાતું પ્રતિબિંબ આ એ મળે છે. આ બે વક્રી ભવનકારક સપાટીનું પરિણામ જે છે ને એ ફાઇનલ ઇમેજ અહીંયા મળે છે. હવે આ વક્રી ભવનકારક સપાટી માટે, પહેલી વક્રી ભવનકારક સપાટી માટે વસ્તુનું પ્રતિબિંબ આપણને બી બિંદુથી I1 ડિસ્ટન્સે મળે, અરે V1 ડિસ્ટન્સે મળે I1 પોઈન્ટ પાસે. એટલે એને નામ આપ્યું આપણે I1. બીજી વસ્તુ, સંજ્ઞા પ્રણાલી તમને એવું થાય સર અહીંયા u જે છે -r1 જે ધન, V1 જે છે ધન, એવું આપણે અહીંયા એપ્લાય નહીં કરવાનું. ના, આપણે અહીંયા એપ્લાય કરવાનું નથી. કેમ? કારણ આપણે સમીકરણ જે ઓલરેડી મળી ગયું છે થિયરીની અંદર, એનો જ ઉપયોગ બીજું સમીકરણ મેળવવા માટે કરીએ છીએ. તો આપણે જે ફોર્મ્યુલા ડ્રાઈવ કરી, આપણે જે ફોર્મ્યુલા પ્રાપ્ત કરી, એ જ ફોર્મ્યુલાનું સ્વરૂપ બદલીએ છીએ બીજી બે સપાટીના કોમ્બિનેશનથી. તો એ આ થિયરી જ છે
તો એકવાર અહીંયા આપી જ દીધેલી છે સંજ્ઞા પ્રણાલી, તો અહીંયા આપવાની નથી. હા, એક્ઝામ્પલ ગણવા જઈશું ત્યારે આપણે એક્ઝામ્પલ ગણતી વખતે સંજ્ઞા પ્રણાલી આપીશું. મેં તમને આના આગળના વિડીયોની અંદર સંજ્ઞા પ્રણાલી ક્યારે વાપરવાની, કોના માટે વાપરવાની, કોની નહીં વાપરવાની, બધું જ મેં તમને આગળના વિડીયોમાં કહી દીધું છે અને આગળનો વિડીયો તમારે ખાસ જોવો પડશે. બરાબર, તો ના જોયો હોય તો એને જોઈ લેજો. ક્લિયર? હવે સી ઓબ્જેક્ટ જે છે ને એ એક્ઝામમાં પણ આપણે આ જ આકૃતિ દોરવાની છે. એક્ઝામમાં પણ આ જ આકૃતિ દોરવાની છે. જ્યારે આ ક્વેશ્ચન પૂછાય તો આ ફિગર ડ્રો કરવાની છે. આ ડ્રો કરવાની જરૂર નથી. હું આમાં ચેન્જીસ આપું છું તમને, શું થશે. સી આ વક્રીભવન કારક સપાટીથી અહીંયા આપણને પ્રતિબિંબ ક્યાં મળ્યું? I1 પાસે મળ્યું. હવે શું થશે ખબર છે? આ એક સપાટી હોય ને તો અહીંયા મળે, પણ આપણે તો બીજી સપાટી છે, તો બીજી સપાટી આ રહી. તો હવે શું થશે? બીજી સપાટી છે ને તો એનું અગેન વક્રીભવન થઈને પ્રતિબિંબ એનું ફાઇનલ ઇમેજ અહીંયા આપણને આપે છે. તો બીજી વક્રીભવન કારક સપાટી છે, એ વક્રીભવન કારક સપાટી ABC માટે આ જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ આપણને અહીંયા ફાઇનલ ઇમેજ અહીંયા V અહીંયા મળે છે. તો આ સપાટી માટે વસ્તુ કોણ હતી? આ સપાટી માટે પ્રથમ વક્રીભવન કારક સપાટીથી મળતું જે પ્રતિબિંબ છે, યાદ રાખજો, પ્રથમ વક્રીભવન કારક સપાટી ABC થી મળતું પ્રતિબિંબ બીજી વક્રીભવન કારક સપાટી માટે, બીજી વક્રીભવન કારક સપાટી કઈ થઈ ગઈ? ADC માટે આભાસી વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ તરીકે, આભાસી વસ્તુ તરીકે કાર્ય કરે છે. તો આ બીજી વક્રીભવન કારક સપાટી માટે વસ્તુ અંતર કેટલું થઈ ગયું? આ પહેલી વક્રીભવન કારક સપાટીથી મળતા પ્રતિબિંબ જે છે બીજી વક્રીભવન કારક સપાટી માટે વસ્તુ તરીકે કામ કરે, તો બીજી વક્રીભવન કારક સપાટી માટે વસ્તુ જે છે એ આપણને V1 અંતરે મળશે અને પ્રતિબિંબ ક્યાં મળે છે? V અંતરે મળે છે. તો બીજી વાર વક્રીભવન થયું તો એ વધારે વળ્યું તો અહીંયા મળે છે. આખી જ વસ્તુ હું તમને સમજાવું છું હમણાં. ફરી એક આકૃતિમાં જોજો ધ્યાનથી. તો આપણી જે સપાટી છે કઈ ADC, એના માટે આપણે સમીકરણ લખવું હોય તો કયું લખાય વિદ્યાર્થી મિત્રો? તો સપાટી ADC માટે સમીકરણ કયાથી કયા માધ્યમમાં છે? તો વસ્તુ ક્યાં છે? ઘટમાં છે અને ફાઇનલ ઇમેજ ક્યાં છે? હવામાં છે. તો ઘટથી પાતળા માધ્યમમાં આવું લખી શકાય. ચાલો, તો આ સમીકરણ તો આપણે વ્યાપક સમીકરણ છે. હવે વસ્તુ આપણી કયા માધ્યમમાં છે? N2 માં છે. વસ્તુ ક્યાં છે? N2 માં છે. અહીંયા છે વસ્તુ, આખું મીડિયમ N2 છે. તો વસ્તુ ક્યાં છે? N2 માં છે. તો અહીંયા આવશે આપણું ઇક્વેશન, ધેટ ઇઝ -N2. અને વસ્તુ કેટલા ડિસ્ટન્સ છે? V1 ડિસ્ટન્સ છે, તો અહીંયા આવશે V1 પ્લસ પ્રતિબિંબ ક્યાં છે? N1 માધ્યમમાં, તો અહીંયા આવશે ધેટ ઇઝ N1 માધ્યમ. કેટલા અંતરે છે ફાઇનલ? ધેટ ઇઝ V અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા આખો મીચીને કરી દેવાનું N1 - N2 છેદમાં વક્રીભવન કારક સપાટીની આ વક્રીભવન કારક સપાટીની વક્રતા ત્રિજ્યા કેટલી છે? ધેટ ઇઝ R2. તો અહીંયા આવશે R2. ધીસ ઇઝ ઇક્વેશન નંબર 2. અહીંયાથી થોડુંક મેથેમેટિક્સ આપણને યુઝ કરવાનું છે. તો એ મેથેમેટિક્સ માટે પહેલું ને બીજા સમીકરણ જો તમને લખતા આવડી જાય વિદ્યાર્થી મિત્રો તો તમારું કામ પતી ગયું. તો આ સપાટી માટે આ ઇક્વેશન, આ સપાટી માટે આ ઇક્વેશન, અને આ બંને સપાટીને ભેગી કરી દો તો આ બને. તો આપણે આ બંને સમીકરણોનો શું કરીશું? સરવાળો કરીશું. સી એક વક્રીભવન કારક સપાટી, અને આગળના વિડીયોમાં આપણે આ સમીકરણ તારવ્યું છે. તો આ એક વક્રીભવન કારક સપાટી માટેનું ઇક્વેશન આ રહ્યું, આ બીજી વક્રીભવન કારક સપાટીનું ઇક્વેશન આ રહ્યું, અને આ બંનેને ભેગા કરી દઈશું. સી આ છે ને આ છે, તો આ બંનેને ભેગા કરી દઈશું તો આપણો આ લેન્સ બની જાય. તો એ લેન્સ જે બને છે એનું સમીકરણ થઈ ગયું નંબર 2. બરાબર. હવે આખી વસ્તુ હું તમને પ્રેક્ટિકલી પણ સમજાવું છું, તમે ધ્યાનથી જુઓ. આ પોઝ કરીને આટલું લખી દેજો.
પણ આ આખી વસ્તુ જે કેવી રીતે બની છે ને એ સમજાવું છું તમને લોકોને, બરાબર છે? જો આપણે શું કર્યું ખબર, આપણો લેન્સ અહીંયા હતો, જુઓ ધ્યાનથી, અહીંયા જગ્યા છે ને, તો વિદ્યાર્થી મિત્રો બતાવી દઉં છું. હા છે જગ્યા, એટલે અહીંયા જગ્યા છે એટલે બતાવી દઉં છું. હું ખાલી પેન ચેન્જ કરી દઉં એટલે તમને આપણને કન્ફ્યુઝન ના થાય તમે લખતી હોય. જો આ જે છે ને એ આપણી આપણો લેન્સ છે, રાઈટ? બે વક્રી ભવનકારક સપાટી ભેગી કરી દીધી, આને ને આને જોઈન કરી દીધી તો લેન્સ બની ગયો. તો આવી ગયો આપણી અક્ષ. હવે શું થાય છે ખબર છે? આ અહીંયા ઓબ્જેક્ટ હતું, આ ઓબ્જેક્ટ અહીંયાથી વસ્તુમાંથી એક કિરણ નીકળ્યું, એ અહીંયા ગયું. હવે અહીંયા શું થશે તો કે અહીંયા સપાટીને દોરેલો લંબ આ હતો, એટલે એ કિરણ સેજ બેન્ડ થયું, જવું જોઈએ આમ પણ બેન્ડ થયું, એટલે એ કિરણ આમ આવ્યું. હવે એ કિરણ આ સપાટીથી કિરણ રચાતું હતું ક્યાં? રચાતું હતું ક્યાં? અહીંયા આવતું હતું, અહીંયા આવશે, અહીંયા આવે છે, રાઈટ? અહીંયા આવે છે. પણ આ જે બીજી સપાટી આપણે મૂકી દીધું તો એનાથી આપણને ફરી એક બીજું વાર વક્રીભવન થશે, એટલે એ આપણને પ્રકાશનું કિરણ અહીંયા આપશે. એટલે આ ઓબ્જેક્ટમાંથી આ જો વસ્તુ, આ એક વક્રીભવનકારક સપાટી છે ને, તો એ આપણને ઇમેજ અહીંયા આપે, અહીંયા, રાઈટ? ધીસ ઇઝ યોર આઈ ડેશ. પણ આ જ આઈ ડેશ આ બીજી વક્રીભવનકારક સપાટી માટે વસ્તુ તરીકે વર્તે છે. હવે આઈ ડેશ છે ક્યાં? તો કે વચ્ચે બીજી આવી ગઈ, જતું હતું, આઈ ડેશ પર પ્રતિબિંબ જતું હતું, પણ વચ્ચે બીજી વક્રીભવનકારક સપાટી આવી ગઈ, એટલે એને એ પ્રતિબિંબ અહીંયા લઈ આપ્યું આપણને. તો એ બને છે. સી આ પહેલી વક્રીભવનકારક સપાટીથી મળે છે I1, એ I1 અહીંયા છે, પણ પ્રતિબિંબ આપણને I1 પર નહીં મળતું. જો I1 અહીં નહીં મળતું, પ્રતિબિંબ આપણને અહીંયા મળે છે. તો થોડુંક વધારે બેન્ડ થયું, અને સિમ્પલ રીઝન છે, પાતળાથી ઘટમાં જાય, આ સપાટી માટે પાતળાથી ઘટમાં જાય તો એ લંબ તરફ વળે. પછી આ બીજા સપાટી માટે ઘટથી પાતળા તરફ જાય તો જતું તું એ આ રીતે, પણ એનો સપાટીને દોરેલો લંબ આ રહ્યો. જો એના સપાટીને દોરેલો લંબ અહીંયા છે, બરાબર? આ સપાટીને દોરેલો લંબ છે. તો આપણું પ્રકાશનું કિરણ જે છે ને વિદ્યાર્થી મિત્રો, જતું તું આ સપાટીથી અહીંયા, પણ જેવી બીજી વક્રીભવનકારક સપાટી આવી ગઈ, જતું તું અહીંયા, પણ બીજી વક્રભવનકારક સપાટી આવી ગઈ, તો જો આ સપાટીને દોરેલો લંબ, તો પાતળાથી ઘટમાં, ઘટથી પાતળામાં જાય તો શું થાય? મને એ કહો. ઘટથી પાતળામાં થાય તો એ લંબથી દૂર જાય, તો એ જતું તું અહીંયા, તો લંબથી દૂર એટલે આ સપાટીને દોરેલો લંબ છે, તો લંબથી દૂર એટલે આમ આવશે, તો એ સેજ અહીંયા વળ્યું, એટલે આઈ પર આપણને ઇમેજ આપે છે. ક્લિયર? તો આપણે લેન્સ માટેનું સમીકરણ તારવવા જઈ રહ્યા છે, અને લેન્સ એ બે વક્રીભવનકારક સપાટીનો સમન્વય છે. તો આ પહેલી સપાટી ને બીજી સપાટી, તો પહેલી સપાટીનું સમીકરણ આ, બીજી સપાટીનું સમીકરણ આ. હવે એને કમ્બિનેશન કરીએ, અને કમ્બાઈન કરીએ છીએ, તો કમ્બિનેશન કરીશું તો આપણે આ બંનેનો શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. તો હવે એનું મેથેમેટિક્સ બહુ ઈઝી છે, તો તમે આને પોઝ કરીને લખી લો, અને પછી આપણે આગળ જઈએ, એનું આગળનું મેથેમેટિક્સ જોઈએ છે. ચાલો સમીકરણ 1 અને 2 તમે લખી લીધા છે, તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ. તો સિમ્પલ જે સમીકરણ ડાબી બાજુ બંનેનો સરવાળો, જમણી બાજુ બંનેનો સરવાળો, તો -n1/u પ્લસ n2/v1 પ્લસ -n2/v1 પ્લસ n1/v ઇઝ ઇક્વલ ટુ n2 - n1 છેદમાં r1 પ્લસ n1 - n2 ડિવાઇડેડ બાય r2. આ સિમ્પલ આપણે એનો સરવાળો કરી નાખ્યો. હવે જુઓ સરવાળાની અંદર આ ક્વોન્ટિટી ને આ ક્વોન્ટિટી ગેટ્સ કેન્સલ, તો વધે છે શું એ લખી નાખું, -n1/u પ્લસ n1/v ઇઝ ઇક્વલ ટુ, સી અહીંયા n2 - n1 છે, અહીંયા n1 - n2 છે, બરાબર? તો અહીંયા n2 - n1 કરી દો, અહીંયા હું n2 - n1 કરી દો તો માઇનસ બહાર નીકળશે. તો કેમ? n2 - n1 કોમન કાઢવું છે એટલા માટે. તો n2 - n1 આપણે કોમન કાઢી લીધું, રાઈટ? તો કૌંસમાં શું વધશે? 1/r1 - 1/r2. હવે અહીંયાથી શું કોમન નીકળે? n1 કોમન નીકળે, તો એ n1 ને કોમન કાઢીને એની નીચે નાખી દઉં, તો જુઓ 1/v - 1/u
કેમ 1/v માઇનસ 1/u ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 છેદમાં n1 કૌંસમાં 1/r1 માઇનસ 1/r2 થશે। હવે આના બરાબર આવું લખી શકીએ 1/v માઇનસ 1/u ઇઝ ઇક્વલ ટુ n2 બાય n1 માઇનસ 1 કૌંસમાં 1/r1 માઇનસ 1/r2। વિદ્યાર્થી મિત્રો આ જે છે ને એ તમારું લેન્સ મેકર્સ ફોર્મ્યુલા છે। આ તમારું લેન્સ મેકર્સ ફોર્મ્યુલા, આ જ તમારું લેન્સ મેકર્સ સમીકરણ, જે કેવું હોય તે તમે એને આ કહી શકશો, રાઈટ। હવે આ આપણે ઓબ્જેક્ટ કેટલા અંતરે લીધું છે, આપણે ઓબ્જેક્ટ કેટલા અંતરે લીધું છે, ઓ અંતરે લીધું છે। સમજાવું છું, જોજો, ઓબ્જેક્ટ આપણે ઓ અંતરે લીધું છે, અરે ઓ બિંદુ પાસે લીધું છે, એટલે એ વસ્તુ અંતર કેટલું છે યુ। હવે મને એવું કહો કે હું જો યુ ઇન્ફાઇનાઇટ લઈ લઉં, જો વસ્તુ અનંત અંતરે હોય, ઇફ યુ ઇઝ એટ ઇન્ફાઇનાઇટ, તો પ્રતિબિંબ ક્યાં મળે, મુખ્ય કેન્દ્ર પર મળે, તો v કેટલો થઈ જશે, ધેટ ઇઝ f। તો હું આ 1/v અને 1/f અહીંયા મૂકું તો v ઇક્વલ ટુ f મૂકી દઉં તો અહીંયા 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/ઇન્ફિનિટી ધેટ ઇઝ 0 થશે ને, ઇઝ ઇક્વલ ટુ 0 અને ઇઝ ઇક્વલ ટુ મળશે n2 બાય n1 માઇનસ 1 અને કૌંસમાં આવશે 1/r1 માઇનસ 1/r2। સો આના બરાબર આપણને મળશે 1/f ઇઝ ઇક્વલ ટુ n2 બાય n1 માઇનસ 1 અને કૌંસમાં આવશે 1/r1 માઇનસ 1/r2। તો આ જે છે ને એ આપણી એકચ્યુઅલ લેન્સ મેકર્સ ફોર્મ્યુલા। એમાં n2 શું છે એ યાદ રાખવાનો છે। n2 એટલે આ જે લેન્સના દ્રવ્યનો વક્રી પૂર્ણાંક। અહીંયા ખાલી અહીંયા આ જ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે, જગ્યા નથી, અહીંયા લખું છું, અહીંયા લખજો n1 લેન્સ જે માધ્યમમાં હોય તેનો વક્રી પૂર્ણાંક, n2 લેન્સના દ્રવ્યનો વક્રી પૂર્ણાંક। બસ તમારે આટલું ખાલી યાદ રાખવાનું છે। અને f એ જે તે લેન્સની કેન્દ્ર લંબાઈ, r1 આ બે વક્રીભવનકારક સપાટી છે એમની વક્રતા ત્રિજ્યા એ લગભગ કેવી હોય, સરખી જ હોય, r1 અને r2 સરખા જ હોય। પણ હવે યાદ રાખો, આ આપણે ઇક્વેશન યાદ રાખવાનું છે, અને આનો યુઝ કરીશું જ્યારે એક્ઝામ્પલમાં, ત્યારે આની અંદર સંજ્ઞા પ્રણાલી આપણે આપવાની છે। આમાં સંજ્ઞા પ્રણાલી કઈ અપાય, તો કે આ તો વક્રીભવનાંક છે, એને અપાય ને ખાલી r1 અને r2 ને જ અપાય। તો મેં તમને હમણાં જ કહ્યું કે આ જે વક્રીભવનકારક સપાટી છે એનો ગોળો આ રીતે બને, તો એનું વક્રતા કેન્દ્ર અહીંયા મળે, તો એની જે વક્રતા ત્રિજ્યા જે છે આપણને પ્લસ મળશે, અને આ વક્રીભવનકારક સપાટી છે એની વક્રતા ત્રિજ્યા આપણને આ મળશે, એટલે આ ડિરેક્શનમાં, એટલે r2, તો r1 જે છે ને હંમેશા પોઝિટિવ આવશે અને r2 હંમેશા નેગેટિવ આવશે। સો નેગેટિવ નેગેટિવ પ્લસ થઈ જ જવાનું છે। પણ આ ક્યારે કરીશું આપણે, એક્ઝામ્પલ્સ ગણતી વખતે આપણે એની અંદર આ વસ્તુ એડ કરવાની છે। અને આ બંનેને કમ્પેર કરો, આ બંને સેમ ઇક્વેશન છે ને, તો આપણને લેન્સ માટે ગાઉસનું સમીકરણ મળી ગયું 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u, બરાબર ને। એ પાતળા લેન્સ માટેનું આપણું ગાઉસનું સમીકરણ છે, કયું, 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u। સો ધીસ ઇઝ ધ લેન્સ મેકર ફોર્મ્યુલા। આ લેન્સનું સમીકરણ છે, આ લેન્સ મેકરનું સમીકરણ તમારે આ યાદ રાખવાનું છે, બરાબર। અને પાતળા લેન્સ માટેનું જે સમીકરણ છે ગાઉસનું સમીકરણ એ 1/f ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u તમારું આવશે। ક્લિયર? તો આટલું ખાસ તમારે સમજવાનું છે, અને આ મેથેમેટિકલ ડેરિવેશન તમારે યાદ પણ રાખવાનું છે। તમને લેન્સ મેકર્સ ફોર્મ્યુલા તારવવાનું પૂછાય તો આપણે જે આકૃતિઓ જોઈ, સી આ રહી, ક્લિયર, અને એના ઉપરથી આ વસ્તુ અને એના ઉપરથી એક આ વસ્તુ, બરાબર। તો ધીસ ઇઝ યોર લેન્સ મેકર ફોર્મ્યુલા, આટલું તમારે યાદ રાખવાનું છે, બરાબર। તો મળીએ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ।
હવે વિદ્યાર્થી મિત્રો થોડીક લેન્સ માટેની થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આપણે કલેક્ટ કરી લઈએ અને તમને હું આપી દઉં કે આપણને ખબર છે કે આ આપણી વક્રીભવનકારક સપાટી છે, બરાબર છે. બીજી એક વક્રીભવનકારક સપાટી આ રીતે છે. હવે આને હું 1 કહી દઉં, આને હું 2 કહી દઉં. હવે 1 અને 2 ને હું આવી રીતે જોડી દઉં ને, તો આ બની ગયો તમારો બહિર્ગોળ લેન્સ. કયો? આ લેન્સ કયો થઈ ગયો? બહિર્ગોળ. તો આ જે છે તમારા બહિર્ગોળ લેન્સની આકૃતિ છે. અને આ બંનેને, એકને અને બેને મેં આ રીતે જોડી છે, પણ એકને હું બેની પાછળ આ રીતે જોડીશ તો આ રીતે મળશે. તો આ બની જાય છે તમારો અંતર્ગોળ લેન્સ. એટલે આ જે આકૃતિ છે એ તમારી અંતર્ગોળ લેન્સની આકૃતિ છે. બરાબર. બીજી વસ્તુ, આ બંને આ બહિર્ગોળ લેન્સ થઈ ગયો ને આ અંતર્ગોળ લેન્સ થઈ ગયો. બીજું, લેન્સનું સમીકરણ આપણે ભણી ગયા. લેન્સનું કોઈ પણ વ્યાપક સમીકરણ, લેન્સનું વ્યાપક સમીકરણ પાતળા લેન્સનું કયું બને? 1/f is equal to 1/v minus 1/u. યાદ કરો, અરીસાઓનું વ્યાપક સમીકરણ, ગાઉસનું સમીકરણ જે છે 1/f equal to 1/v plus 1/u મળતું હતું અને અહીંયા 1/v minus 1/u મળે છે. બરાબર. આ સમીકરણ બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ બંને માટે સાચું છે. બરાબર. બીજું કે આમાં બે વક્ર સપાટી છે તો આને દ્વિબહિર્ગોળ લેન્સ પણ આપણે કહી શકીએ છીએ. આને દ્વિઅંતર્ગોળ લેન્સ પણ કહી શકીએ છીએ. એટલે દ્વિબહિર્ગોળ શબ્દ વાપરે કે બહિર્ગોળ શબ્દ વાપરે, બંનેનો મતલબ તમારે એક કરવાનો છે. બરાબર. બીજી વસ્તુ, હવે બે વક્રીભવનકારક સપાટી હોય તો આપણે આગળ જોયું કે ભાઈ એને બે વક્રતા કેન્દ્ર હોય, તો બે વક્રતા કેન્દ્ર હોય તો એને બે મુખ્ય કેન્દ્ર પણ હોય. તો યાદ રાખો, વસ્તુ જે તરફ હોય ને એ તરફનું જે મુખ્ય કેન્દ્ર હોય એને આપણે પ્રથમ મુખ્ય કેન્દ્ર કહીશું અને પ્રતિબિંબ જે બાજુ રચાય એ બાજુનું જે મુખ્ય કેન્દ્ર છે અથવા તો એની બીજી બાજુનું જે છે એને આપણે દ્વિતીય મુખ્ય કેન્દ્ર કહીશું. તો અહીંયા ગાડી F1 જે છે એ પ્રથમ મુખ્ય કેન્દ્ર છે, પ્રથમ મુખ્ય કેન્દ્ર છે, અને F2 જે છે એ દ્વિતીય મુખ્ય કેન્દ્ર છે. બરાબર. હવે આકૃતિને ખાલી સમજીએ. સી આ એની સામે AB જેટલી h જેટલી ઊંચાઈ ધરાવતી એક AB વસ્તુ છે. AB વસ્તુ છે. હવે વસ્તુ કેટલા અંતરે છે? તો કે વસ્તુ જેટલા અંતરે હોય એ અંતરને આપણે શું કહીશું? વસ્તુ અંતર u. એકચ્યુઅલી આ ડિસ્ટન્સ જે આપણે આ રેખાથી માપવાનું છે, ઓપ્ટિકલ કેન્દ્રથી માપવાનું છે, પણ લેન્સ પાતળો છે તો આ પોઈન્ટ અને આ પોઈન્ટ એકબીજાની ખૂબ નજીક હશે એટલે આપણે સામાન્ય રીતે એ નિગ્લિજિબલ છે, એને અવગણી શકીએ છીએ. એ ડિસ્ટન્સ, આ ડિસ્ટન્સને અવગણી શકીએ છીએ. કેમ? લેન્સ પાતળો છે એટલા માટે. તો જુઓ, વસ્તુમાંથી ઉત્સર્જિત થતું અને લેન્સની મુખ્ય અક્ષને સમાંતર, આ લેન્સની મુખ્ય અક્ષ છે એને સમાંતર, એ વસ્તુમાંથી ઉત્સર્જિત થતું આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે. એ વક્રીભવન બાદ શું થશે? તો મેં તમને આગળ પણ કહ્યું છે કે વસ્તુ કિરણ જો અક્ષને સમાંતર હોય ને તો એનું વક્રીભવન કે પરાવર્તન જે કંઈ પણ ગણો એ બધું મુખ્ય કેન્દ્રમાંથી થાય. તો આ જે છે એ અહીંયાથી અક્ષને સમાંતર છે તો એ લેન્સના મુખ્ય કેન્દ્રમાંથી પાસ થાય છે. જુઓ, બરાબર. બહિર્ગોળ લેન્સ હશે કે અંતર્ગોળ લેન્સ? યાદ રાખો, બહિર્ગોળ લેન્સ હશે ને તો દ્વિતીય મુખ્ય કેન્દ્રમાંથી પાસ થશે અને અંતર્ગોળ લેન્સ હશે તો એ પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી પાસ થશે. જો આ પ્રકાશનું કિરણ સમાંતર જ છે, આ પણ સમાંતર છે, તો આમાં એ શું થયું? આ મુખ્ય કેન્દ્રમાંથી પાસ થયું. કારણ બહિર્ગોળ લેન્સ છે ને એ કેન્દ્રિત કરે પ્રકાશના કિરણોને, જ્યારે અંતર્ગોળ લેન્સ જે છે એ અપકેન્દ્રિત કરે એટલે એનું વિભાજન કરે. તો જુઓ, સમાંતર કિરણ જશે આ રીતે, પણ આ કિરણને પાછળ તરફ લંબાઈશું તો એનું મુખ્ય કેન્દ્ર F1 માંથી પાસ થશે. હવે આ પણ યાદ રાખજો, તમને આવા પણ પ્રશ્નો પૂછાય કે જો પ્રકાશનું કિરણ અક્ષને સમાંતર હોય, જો પ્રકાશનું કિરણ અક્ષને સમાંતર હોય અને સમાંતર આવતું એ કિરણ જો
લેન્સના દ્વિતીય મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય તો એ લેન્સ કયો હશે? તો કે દ્વિતીયમાંથી પાસ થાય ને તો એ બહિર્ગોળ લેન્સ હોય, અને પ્રથમ કેન્દ્રમાંથી પાસ થાય તો એ તમારું અંતર્ગોળ લેન્સ હોય. આને પણ 1 માર્કના ક્વેશ્ચન્સની અંદર આવું પૂછી શકે છે, રાઈટ. બીજું કિરણ, આ જુઓ, બીજું કિરણ તમારા ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પાસ થાય છે. બીજું કિરણ તમારા ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પાસ થાય છે. ઓપ્ટિકલ કેન્દ્રમાંથી જે આ કિરણ અહીંયા પસાર થાય છે એ કિરણ વક્રીભવન નહીં પામે. કેમ નહીં પામે? કારણ કે ઓપ્ટિકલમાંથી પાસ થતું કિરણ એ સપાટીને દોરેલો લંબ જ બનશે, તો વિચલન પામ્યા વગર મુખ્ય કેન્દ્રમાંથી એઝ ઇટ ઇઝ જેવું આવ્યું એવું નીકળી ગયું, જેવું આવ્યું એવું નીકળી ગયું, વિચલન અનુભવતું નથી. તો આ બંને કિરણો જ્યાં ભેગા થાય, કેન્દ્રિત થાય, ત્યાં પ્રતિબિંબ રચાય, અને આ બંને કિરણો જ્યાં પાછળની બાજુ કેન્દ્રિત થાય, એટલે આ એકચ્યુઅલી અપકેન્દ્રિત થયા પણ પાછળની સાઈડ એનું કેન્દ્રિત થાય છે. જો આને પાછળ લંબાવો તો F1 માંથી જાય, આને પાછું લંબાવશો તો એ પાછું અહીંયા જ આવશે. તો આ બંને કિરણ જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય. ક્લિયર? તો બહિર્ગોળ લેન્સ માટે પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી, અને પ્રથમ મુખ્ય કેન્દ્ર હશે એમાંથી પસાર થતું કિરણ, હવે તમે જુઓ આ સમાંતર છે તો મુખ્ય કેન્દ્રમાંથી આવે, અને આ મુખ્ય કેન્દ્રમાંથી આવે તો એ સમાંતર જાય. ક્લિયર થાય છે ને? ક્લિયર થાય છે ને? તો સમાંતર હશે તો મુખ્ય કેન્દ્રમાંથી આવશે તો સમાંતર જશે. આ થોડાક બેઝિક કોન્સેપ્ટ છે, બેઝિક નિયમો છે જેની તમને જરૂર પડવાની છે, બરાબર. બીજું, આ અરીસાથી આ લેન્સથી અત્યારે તમે જુઓ મળતું પ્રતિબિંબ ઉલટું છે, ઉલટું હોય કેવું હોય? વાસ્તવિક જ હોય. અને આનાથી રચાતું પ્રતિબિંબ કેવું છે? ચત્તું છે, અને ચત્તું હોય તો કેવું હોય? આભાસી જ હોય. ક્લિયર? તો આમાં પણ તમારે એ ધ્યાન રાખવાનું છે કે કયા પ્રકારનો લેન્સ હોય તો કયું પ્રતિબિંબ મળે. એ પણ જેમ આપણે અરીસાઓ માટે આપણે ભણી ગયા છીએ એમ લેન્સ માટે પણ તમારે એની સંજ્ઞા પ્રણાલી અને એ બધી વસ્તુ તમારે યાદ રાખવા. સંજ્ઞા પ્રણાલી તો તમારી બદલાવાની જ નથી. ધ્રુવને જે સંજ્ઞા પ્રણાલી ભણી ગયા છે એ બધી જગ્યાએ એપ્લાય કરવાની છે, અરીસામાં પણ એપ્લાય કરવાની છે અને લેન્સમાં પણ એપ્લાય કરવાની છે. જેમ પેલામાં તમે બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો બંનેમાં એપ્લાય કર્યું, એમાંની અંદર બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ બંનેમાં એપ્લાય કરવાનું છે. ક્લિયર? બીજી વસ્તુ, બહિર્ગોળ લેન્સથી રચાતું જે પ્રતિબિંબ હશે ને વિદ્યાર્થી મિત્રો, એ પ્રતિબિંબ, બહિર્ગોળ લેન્સથી રચાતું પ્રતિબિંબ એ આભાસી, બહિર્ગોળ લેન્સથી અહીંયા લખી આપું છું ખાલી કે બહિર્ગોળ, એ જનરલ ચર્ચા કરીએ કે બહિર્ગોળ લેન્સ હશે ને એનાથી રચાતું પ્રતિબિંબ આભાસી કે વાસ્તવિક બંને હોઈ શકે. ધેટ ઇઝ ડિપેન્ડ્સ કે ઓબ્જેક્ટ ક્યાં મૂક્યો છે. આપણે જે અંતર્ગોળમાં ચેક કર્યું છે ને તે રીતે. અને આભાસી હશે કેવું હશે? ચત્તું જ હશે. અને વાસ્તવિક છે કેવું હશે? ઉલટું જ આવશે. એટલે યાદ કરો, આભાસી પણ મળી શકશે અને ચત્તું પણ મળશે. એ શેના પર આધારિત છે કે વસ્તુ ક્યાં છે. યાદ છે આપણે અંતર્ગોળ અરીસામાં 5, 7, 8 કિસ્સા આપણે જોયા છે. 6 કિસ્સા અંતર્ગોળ લેન્સમાં જોયા હતા, 2 કિસ્સા બહિર્ગોળ, 6 કિસ્સા આપણે અંતર્ગોળ અરીસામાં જોયા હતા અને 2 કિસ્સા બહિર્ગોળ અરીસામાં જોયા હતા. એ જ વસ્તુ આપણે આમાં પણ જોવાના છે. ચિંતા ના કરશો, એ વસ્તુ આપણે આમાં પણ જોવાના છે. અને અંતર્ગોળ લેન્સ હશે, અંતર્ગોળ લેન્સ હશે તો યાદ રાખો આભાસી અને ચત્તું જ મળશે. એમાં વાસ્તવિક પ્રતિબિંબ મળવાનું નથી. તો જે વસ્તુ અરીસા માટે બહિર્ગોળ અરીસામાં હતી, યાદ છે ને? તો બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ લેન્સમાં સરખું છે એવું યાદ રાખવાનું છે. અને બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ અરીસો એમાં પણ ધ્યાનમાં રાખવાનું છે. આમ તો બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ આ બંને વસ્તુ જે છે, બંને વસ્તુમાં એક કોમન વસ્તુ એ છે, બહિર્ગોળ લેન્સ અંતર્ગોળ અરીસોમાં કોમન વસ્તુ એ છે કે જ્યાં પ્રતિબિંબ, જે કિસ્સામાં પ્રતિબિંબ આભાસી ચત્તું મળતું હતું એ જ કિસ્સામાં લેન્સની અંદર પણ આભાસી ચત્તું જ મળે. અને જે કિસ્સામાં વાસ્તવિક ઉલટું મળતું હતું તો આ લેન્સમાં એ કિસ્સાઓમાં પણ આપણને વાસ્તવિક અને ઉલટું જ મળે છે. તો એ બેઝિક એ વસ્તુ કોમન છે, બરાબર. અને એ તમને એ સમજ પડી પણ જશે કે વસ્તુ ક્યાં હોય તો પ્રતિબિંબ ક્યાં મળશે, બરાબર. અને બીજી વસ્તુ, જેમ અરીસાઓની અંદર મોટવણી હતી એમ આની અંદર પણ વિદ્યાર્થીઓ મોટવણી આવે
તો આની જે લેન્સની જે મોટવણી છે એ મોટવણીનું સમીકરણ આપણે યાદ રાખવાનું છે. પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ, બરાબર. તો એ બેઝિક ઇક્વેશન આપણને મળશે m ઇઝ ઇક્વલ ટુ h ડેશ બાય h, અને એ જ વસ્તુ માટે આપણને સમીકરણ મળશે v બાય u. કેમ? હવે તમને એવું થાય કે સર માઇનસ v બાય u ના આવે, તો કે ના આવે. કેમ? તો કે u તમારું માઇનસ આવશે ને તો v તમારું કેવું આવશે? પ્લસ આવશે આ કેસની અંદર, હે ને? તો v એ તમે આની અંદર એડ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો સંજ્ઞા મેઇન વસ્તુ તમે અરીસા, જો આ લેન્સની મોટવણીનું ઇક્વેશન છે, અરીસા માટે તમને પાછું યાદ કરાવી દઉં. અરીસા માટે યાદ કરાવી દઉં, m ઇઝ ઇક્વલ ટુ h ડેશ બાય h ઇઝ ઇક્વલ ટુ માઇનસ v બાય u હતું, પણ આ લેન્સ માટે જે છે એ તમારું પ્લસ v બાય u, આટલું યાદ રાખો, બરાબર. અને તમને ખબર પડી જશે કે બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતું પ્રતિબિંબ જો ચત્તુ ને આભાસી હોય, બહિર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ જો ચત્તુ ને આભાસી હોય, તો તમારી મોટવણી વિદ્યાર્થી મિત્રો ધન જ આવશે, રાઈટ. એટલે પેલા જેવું જ, આમાં કોઈ બીજો કોઈ ફરક નથી આવતો. તમે આ યાદ જ રાખવાનું છે કે પ્રતિબિંબ ચત્તુ અને આભાસી હોય તો મોટવણી જે છે ને વિદ્યાર્થી મિત્રો એ ધન જ આવશે, રાઈટ. અને જો ઉલટું અને વાસ્તવિક હોય તો મોટવણી તમારી ઋણ જ આવશે. ધેટ ઇઝ ડિપેન્ડ્સ. આ ખાસિયત. જો હવે તમે આ અરીસાઓમાં અરીસા જેવું છે, બહુ ફરક નથી. સંજ્ઞા પ્રણાલી બદલાશે. કેમ? અરીસો જે છે ને વસ્તુના પ્રતિબિંબને એની બાજુ આપતો હતો, આમાં વસ્તુનું પ્રતિબિંબ એની બીજી બાજુ મળે. યાદ રાખો, મેં તમને આગળ પણ કહ્યું છે અરીસામાં કે અરીસામાં વસ્તુ જે તરફ હોય પ્રતિબિંબ એ જ બાજુ મળે, તો પ્રતિબિંબ કેવું આવશે? વાસ્તવિક અને ઉલટું. પણ જો અરીસાની પાછળ પ્રતિબિંબ જાય તો એ તમારું આભાસી ને ચત્તુ હોય. સેમ એ આનાથી સહેજ ઉલટું શું છે? આ બહિર્ગોળ લેન્સ છે અને જે ટ્રાન્સપરન્ટ છે. તો વસ્તુ જે તરફ હોય પ્રતિબિંબ એની બીજી બાજુ જાય, તો પ્રતિબિંબ તમારું ઉલટું અને વાસ્તવિક જ હોય. અને જો પ્રતિબિંબ વસ્તુ જે તરફ હોય એની એ જ બાજુ આવે તો એ આભાસી અને ચત્તુ જ હોય. ખ્યાલ આવી ગયો ને? બસ. તો આટલી વસ્તુ ખાલી તમારે આની અંદર ધ્યાન રાખવાની છે. અને સંજ્ઞા પ્રણાલી તો તમે યુઝ કરવાના જ છો, એટલે એક્ઝામ્પલની અંદર તો યાદ રાખો, આ એક બેઝિક ઇક્વેશન, લેન્સનું સમીકરણ, આ લેન્સનું સમીકરણ, આ મોટવણીનું, આ ગાઉસનું સમીકરણ. અને દાખલા ગણતી વખતે યાદ રાખવાનું છે સંજ્ઞા પ્રણાલી આપણે એડ કરવાની છે. અને જે વસ્તુ, જે ક્વોન્ટિટી શોધવાની હોય એને ખાલી સંજ્ઞા પ્રણાલી આપવાની નથી. એ આગળના વિડીયોની અંદર તમને લોકોને મેં સમજાવી દીધું છે, બરાબર. તો વિડીયો એક નહીં 2 વાર જોઈને કોન્સેપ્ટ વધારે ક્લિયર કરજો તો દાખલા ગણવાની તમને બહુ મજા આવશે. JEE નીટ ગુજરાતની એક્ઝામ માટેના ઘણા બધા ક્વેશ્ચન્સ આપણે કરવાના છે અને તમને ખૂબ મજા આવવાની છે, બરાબર. તો મળીએ. ટેક કેર. જય શ્રી કૃષ્ણ.